હેલો બચ્ચાઓ, કેમ છો? મજામાં ને? ચલો, આપણે છેલ્લી વિડીયોમાં પાર્ટ 1 પૂરો કર્યો હતો, જેમાં આપણે છેલ્લે શું જોયું હતું કે બ્રિટિશ સરકારે કઈ રીતે આપણા અર્થતંત્રમાં કે જે આપણું ન્યાયતંત્ર હતું એમાં કઈ રીતે ફેરફાર કર્યા હતા એ બધી વસ્તુ આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયેલા છે. આપણે એ પણ જોયું હતું કે બ્રિટિશ સરકારે નવી નવી યોજનાઓ શરૂ કરી હતી અને એ પણ ખ્યાલ છે કે બધી યોજનાઓનો હેતુ શું હતો? બ્રિટિશ લોકોને ફાયદો થવાનો, ના તો કે ભારતીયોને. તો હવે પાર્ટ 2, શું નામ છે? ભારતમાં બ્રિટિશ શાસન. કેટલી ઈસવીસન વચ્ચે? તો કે 1757 થી 1857 સુધીનું. ઓકે, તો આ પાર્ટમાં આપણે એ વસ્તુ જોવાની છે કે અંગ્રેજોએ એટલે કે બ્રિટિશ સરકારે ભારત દેશમાં વેપાર કરવા આવ્યા હતા. ત્યારબાદ એ લોકોએ ભારત જીત્યા બાદ એમની સત્તા સ્થાપી, તો એમણે વેપાર ધંધાની બાબતોમાં કયા કયા પરિવર્તનો કર્યા, કઈ કઈ નવી યોજનાઓ અમલમાં મૂકી કે જેનાથી બ્રિટિશ સરકારને ફાયદો થાય, કે કઈ યોજનાને કારણે આપણે ભારતીયોને નુકસાન થયું, શું નુકસાન થયું, બધી જ વસ્તુ આપણે આ પાઠમાં સમજીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. શું છે પહેલું? તો પ્લાસીના યુદ્ધ પછી આપણે જોયું હતું પ્લાસીનું યુદ્ધ થયું તો એમાં અંગ્રેજો જીત્યા. તો અંગ્રેજોએ શું કર્યું હતું કે જે મીર જાફર હતો એની મદદ લઈને પ્લાસીનું યુદ્ધ જીત્યું હતું, અને યુદ્ધ જીત્યા પછી પ્લાસીના યુદ્ધ પછી એમણે મીર જાફરને નવાબ બનાવ્યો હતો, એટલે કે ત્યાંનો રાજા જાહેર કર્યો હતો. તો જો પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો હતો, પણ તેના શાસનમાં બંગાળમાં કર મુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. જો આ શું લખ્યું છે? કર મુક્ત ખાનગી વેપાર કરવાની બાબત. કર મુક્ત ખાનગી વેપાર એટલે કે કોઈ પણ જાતનું ભાડું લીધા વગર ખાનગી કંપનીને ત્યાં વેપાર કરવા દેવો. એટલે આમ શું હોય મોટા ભાગે કે કોઈ બી જગ્યા હોય તો એ લોકોએ રાજાની પરવાનગી લેવી પડે. આપણને ખ્યાલ છે કે ભાડવાટ કોઈ બી રહેવા આવે તો એને જે ત્યાંનો માલિક હોય એને ભાડું આપવું પડે. એ જ રીતે જો કોઈ ખાનગી કંપની કે ખાનગી વ્યક્તિ ત્યાં આગળ વેપાર ધંધો કરવા આવે તો એને રાજાને મહેસૂલ આપવું પડે, એટલે કે કર આપવો પડે. તો અંગ્રેજો બ્રિટિશ સરકાર શું ચાહતી હતી કે કોઈ પણ ખાનગી વેપારને કરમુક્ત વેપાર કરવા દેવામાં આવે, પરંતુ મીર જાફર ને હટાયા બાદ મીર કાસિમ આવ્યો તો એ વસ્તુ કરવા દેતો ન હતો. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. ત્યારબાદ ક્લાઈવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી લીધી. સંધિ મુજબ, સંધિમાં શું હતું? સંધિ મુજબ અવધના નવાબે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું, અને મુગલ બાદશાહ શાહ આલમ બીજાએ કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. તેના બદલામાં હવે જો આ વસ્તુ આમાં શું થયું? કોની કોની સાથે સંધિ કરી? ક્લાઈવ જે હતો એમનો, એને સંધિ કરી અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે. અવધના નવાબ પાસે શું થયું? અવધના નવાબે કંપનીને કેટલા આપવાના રૂપિયા? તો કે 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. જ્યારે મુગલ બાદશાહ કોણ હતો? શાહ આલમ બીજાને કંપની દર વર્ષે 26 લાખની ખંડણી આપે. રાઈટ. તેના બદલામાં બંગાળ, બિહાર, ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. ત્યારબાદ 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. ક્યાંથી શરૂઆત થઈ? 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે, કેમ મુગલ બાદશાહે દીવાની સત્તા આપી દીધી? તો કે જો અહીંયા ઉપર લખ્યું છે કે દર વર્ષે મુગલ બાદશાહને કંપની કેટલા લાખ આપે? તો કે 26 લાખની ખંડણી આપે. એના બદલામાં મુગલ બાદશાહે બ્રિટિશ સરકારને બંગાળની દીવાની સત્તા આપી દીધી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તાની શરૂઆત થઈ. જો અહીંયા બોક્સમાં લખ્યું છે જાણવા જેવું, ખાલી જાણવા માટે જ આપણે એકવાર વાંચી લઈએ. અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કામ કરાવવામાં આવતા. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો. આ વ્યવસ્થામાં
ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાને નામે ઓળખાતી. આ વ્યવસ્થામાં ઇજારદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતનું શોષણ થતું હતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. એટલે કે જો આ જે બી વસ્તુથી જાણવા જેવી હતી, પણ તો બી એક વસ્તુ આપણે જોઈ લઈએ કે આ વ્યવસ્થામાં હતું શું, કે બોલી લગાવવામાં આવતી કે કોણ સૌથી વધારે મહેસૂલ ઉઘરાવી શકે. જે વ્યક્તિ સૌથી વધારે મહેસૂલ ઉઘરાવવાની બોલી લગાવે એને મહેસૂલ ઉઘરાવવાનું કામ સોંપવામાં આવતું. હવે એને બોલીમાં તો લગાવી દીધી, પણ હવે જેટલું મહેસૂલ બોલ્યો છે હવે એટલે એનું એટલું ભેગું કરીને સરકારને આપવાનું હતું. તો એ કરે શું? ખેડૂતો ઉપર જુલમ કરતો હતો. મારે પીટે, પછી બીજી રીતે એની જોડે કામ કરાવે, વધારેમાં વધારે નફો મેળવવાનું વિચારે અને વધારેમાં વધારે મહેસૂલ કરીને સરકારને સોંપતો હતો. અને આ વ્યવસ્થા હતી એને ફાર્મિંગ તરીકે ઓળખવામાં આવતી હતી. જ્યારે આ વ્યવસ્થા ખૂબ જ અસહ્ય બની ગઈ ત્યારે એ વ્યવસ્થામાં સુધારો કરવા માટે કોની નિમણૂક કરવામાં આવી? તો કે ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ, આ જે ફોટો દેખાય સાઈડમાં તમે, એની નિમણૂક કરવામાં આવી. ચલો હવે જોઈએ આગળ શું છે. કાયમી જમાબંધી. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. હવે આ જોયું કે કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, પણ એનો મતલબ શું? કાયમી જમાબંધી એટલે શું? હવે જો આગળ લખેલું છે, જેમાં એક, જમીનદારોને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા, તેને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. ત્યારબાદ 2, જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. વિચારી લો, જમીનદાર હોય એને કરવાનું શું? સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું. એટલે કે તમે કોકની ત્યાં, એજન્ટનો મતલબ કે તમે કોકની ત્યાં નોકરી એટલે કે જોબ કરતા હોય એવું કામ થયું. જમીન તમારી, છતાં પણ તમારે કામ કોના માટે કરવાનું? સરકાર માટે. અને ત્યારબાદ શું? જમીનદારે જે જમીન મહેસૂલ આવે, જમીન મહેસૂલ એટલે કે કોઈની જમીન છે, કોઈ ધારો કે સરકાર, પછી જે વ્યક્તિ આવે જમીનદાર કે જેની જમીન છે, અને ત્રીજો વ્યક્તિ કે જે ખેડૂત કે જે મજૂર ત્યાં કામ કરી રહ્યો છે, એ વ્યક્તિ શું કરશે? પાક ઉગાડશે. એમાંથી જે પૈસા મળશે એમાંથી જમીન મહેસૂલ તરીકે જમીનદારને આપશે. જમીનદારે શું કરવાનું કે જે પણ જમીન મહેસૂલ આવે એના 9 ભાગ સરકારને આપી દેવાના, અને જે 10મો એટલે કે અંતિમ ભાગ રહે એ પોતાની પાસે જમીન મહેસૂલ તરીકે રાખવાનો હતો. આ જે હતું એને શું કહેવાતું હતું? કાયમી જમાબંધી. હવે આમાં થતું શું? આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું. કેમ? કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. કેમ? તો કે ભાઈ જમીનદારને તો જે મહેસૂલ આવતું હતું ને 9 ભાગ સરકારને આપવાના હતા. અને ખેડૂતને શું શોષણ થતું હતું? કે ભાઈ કઈ બી રીતે એને જે મહેસૂલ નક્કી કર્યું છે એ મહેસૂલ તો જમીનદારને આપવાનું જ હતું. એટલે કે જમીનદાર શું કરે? એના ઉપર જુલમ કરે, વધારે કામ કરાવે અને કઈ પણ હિસાબે એનું મહેસૂલ વસૂલ કરતો હતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોને તરફદારી કરતી હતી. જો કે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડતું. એટલે શું થયું શરૂઆતમાં? કે આ જો ખેતી વસ્તુ કેવી હોય કે કોક વાર પાક સફળ પણ થાય, નિષ્ફળ થાય. નિષ્ફળ થાય તો શું કરવાનું? નિષ્ફળ થયો પાક તો જે ખેડૂત હશે એ જમીનદારને મહેસૂલ આપી નહીં શકે. તો જમીનદાર તો સરકારમાં જમા કરાવવાનું છે. તો જમીનદારોએ શરૂઆતમાં શું કર્યું કે ભાઈ પોતાના પૈસા થોડું સહન કરીને જે કિંમત નક્કી કરી હતી એ સરકારમાં એ લોકો જમા કરાવતા હતા. હવે પછી શું કર્યું? જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. એટલે કે આમાં થાય શું? જે જમીનદાર મહેસૂલ ના ભરી શકે તો સરકાર શું કરતી? એમની જમીન જપ્ત કરી લેતી હતી અને એ જમીનને બીજા જમીનદારોને વેચી દેતી હતી. સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. થાય જ ને આ વસ્તુ. કેમ? તો કે ખેડૂતોને તો શું પાક સફળ થયો કે નિષ્ફળ થયો એ લોકોને મહેસૂલ તો આપવાનું જ હતું. એમની જોડે કઈ વચતું ન હતું. તો આ જે નીતિ હતી કઈ? કાયમી જમાબંધી. કાયમી જમાબંધીનો મતલબ એ થાય છે કે કાયમી ધોરણે નક્કી કરી લીધું કે આટલું વાર્ષિક મહેસૂલ કોઈ પણ જમીનદારે સરકારમાં જમા કરાવવો ફરજિયાત. કોઈ પણ સ્થિતિ આવે
પાક સફળ થયો, નિષ્ફળ થયો, પૈસા મળ્યા, પૈસા ન મળ્યા, એનાથી સરકારને કોઈ જ ફરક નહીં. જેટલા પૈસા નક્કી કર્યા છે એટલું મહેસૂલ આપી દેવું. એટલે શું કહેવાય? કાયમી જમાબંધી. તો આમાં ખેડૂતોનું નુકસાન જ હતું. તો બંગાળમાં ઘણા ખેડૂત વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ અંતે કેવું બન્યું? કંગાળ, પાયમાલ બની ગયું. તો આ શું હતું? પેલું કાયમી જમાબંધી. પછીની વાત જોઈએ, રૈયતવારી પદ્ધતિ. ચલો શું છે? 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. રૈયતવારી પદ્ધતિ ક્યાં લાગુ કરવામાં આવી હતી? મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈમાં. તેના પ્રણેતા એટલે કે એ રૈયતવારી પદ્ધતિ કોણે અમલમાં મૂકી હતી? તો કે થોમસ મુનરોએ. કોણ? બાજુમાં ફોટો બતાવેલો છે, જોઈ લેજો. કોણ? થોમસ મુનરો. એણે આ રૈયતવારી પદ્ધતિ અમલમાં મૂકી હતી. તે સમયે જે થોમસ મુનરો હતા એ મદ્રાસ એટલે કે ચેન્નઈના ગવર્નર હતા. આ પદ્ધતિમાં હતું શું? કે રૈયતવારી પદ્ધતિ એટલે શું? તો કે આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. એટલે આમાં શું જો શું કહેવા માંગે છે? કે જે વ્યક્તિ ખેતી કરે એને જમીનનો માલિક બનાવી દો. હવે એક વસ્તુ તમે સમજો, તમે કોઈ જગ્યાના માલિક છો તો તમારે કોઈને મહેસૂલ એટલે કે ભાડું ના આપવાનું. એટલે કે તમે પોતાના ઘરમાં રહેતા હો તો તમે કોઈને ભાડું ચૂકવો છો ના. કેમ? તો કે ભાઈ તમારું પોતાનું ઘર છે. પણ આમાં તો જે વ્યક્તિ ખેતી કરે છે એટલે કે જમીન ખેડનારને જમીનનો માલિક બનાવી દેવામાં આવતો, છતાં પણ એને સરકારને મહેસૂલ તો જે નક્કી કર્યું છે એ તો આપવું જ પડતું. તો આનો તો કોઈ અર્થ રહ્યો નહીં ને, આનો તો કોઈ ફાયદો ખેડૂતને તો થાય જ નહીં. કેમ? તો કે ભલે જમીન એના નામની રહી છતાં એને સરકારને મહેસૂલ આપવું પડતું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થયો ન હતો. તેના કારણો શું હતા? જમીનનું વધારે પડતું મહેસૂલ. એટલે કે જમીન આપી દીધી ખેડૂતને, પણ એનું મહેસૂલ વધારી દીધું. બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. જ્યારે ઈચ્છા થાય, મરજી મુજબ મહેસૂલ વધારી લે. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયત એટલે કે ખેડૂત કે જે જમીનનો માલિક છે, જમીન મહેસૂલ તો આપવું પડતું જ હતું. તો આ રૈયતવારી પદ્ધતિનો મતલબ કે રૈયત નો મતલબ ખેડૂત એટલે કે માલિક. ખેડૂતને જમીનનો માલિક બનાવી દેવાનો, છતાં પણ તેની પાસેથી મહેસૂલ ઉઘરાવવાનું. સરકાર ઈચ્છે ત્યારે મહેસૂલમાં વધારો કરી શકે. અને કોક સ્થિતિ એવી આવે કે જ્યારે અનાજ ન પાકે અથવા તો નાશ પામે, છતાં પણ ખેડૂત એટલે કે ત્યાંના માલિકે જમીનનું મહેસૂલ ચૂકવવું પડતું હતું. તો આ કઈ પદ્ધતિ હતી? રૈયતવારી પદ્ધતિ. અમલમાં કોણે મૂકી હતી? થોમસ મુનરોએ મૂકી હતી. ચલો આ બીજી પદ્ધતિ પૂરી. ત્રીજી પદ્ધતિ મહાલવારી પદ્ધતિ. જોઈએ હવેનો મતલબ શું? મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. જો આમાં જો કોઈ પણ પદ્ધતિ હોય ને તો એને દાખલ કરનાર એટલે કે અમલમાં મૂકનાર વ્યક્તિ અલગ અલગ હશે. કે કોણ હોય? તો કે જ્યાં જે પ્રાંતમાં જે પદ્ધતિ અમલમાં આવી હોય એ સમયે એ પ્રાંતનો જે ગવર્નર જનરલ હોય એને બધા જ હક મળે કે અલગ અલગ પ્રકારની પદ્ધતિ અમલમાં મૂકી શકે. તો આ જે મહાલવારી પદ્ધતિ હતી એને અમલમાં કોણે મૂકી? તો કે હોલ્ટ મેકેન્ઝીએ અમલમાં મૂકી હતી. હવે જોઈએ કે આ મહાલવારી પદ્ધતિનો મતલબ શું થાય છે, કે આનો મતલબ શું? ચલો આગળ જોઈએ, વાંચીએ. બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકર્ડમાં ગ્રામ અથવા તો ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો. મહાલનો મતલબ કે ગામ હોય અથવા તો ગામોનો આખો સમૂહ હોય, એને મહાલ તરીકે ઓળખવામાં આવતું હતું. શેમાં? તો કે બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે એના રેકોર્ડમાં મહાલને કોઈ ગામ અથવા તો ગ્રામના સમૂહ તરીકે ઓળખવામાં આવતું હતું. મહાલનું એકમ ગ્રામ અથવા તો ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર એટલે કે આ જે મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. અત્યાર સુધીની પદ્ધતિમાં આપણે શું જોયું? તો
તો કે જમીન મુજબ, કે જેની જમીન એને મહેસૂલ ભરવાનું. પણ આ પદ્ધતિમાં હતું એવું, ફરક એટલો જ, મહેસૂલ તો આપવાનું જ હતું, પણ એમાં પ્રત્યેક જમીન દીઠ ના હોય, પણ આખા ગામની જમીનનો સમાવેશ થતો હતો. એટલે કે આખા ગામની ટોટલ જમીન કેટલી, એના પર મહેસૂલ કેટલું, એ વસ્તુ સરકાર નક્કી કરતી હતી. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય છે. એટલે કે આમાં શું થાય, પ્રત્યેક જમીનદારને પોતાનું અલગ વેતન નતું, એટલે કે મહેસૂલ ના આપવાનું હોય સરકારને ડાયરેક્ટ, પણ સરકાર કરે શું, આખું ગામ છે તો કે ભાઈ ગામમાં આટલી એકર જમીન છે, આટલી એકર જમીનમાં આટલું ઉત્પાદન થાય છે, આટલા ઉત્પાદનમાંથી આટલા પૈસા મળે છે, એના અનુસાર બધી જ વસ્તુ ધ્યાનમાં લઈને પ્રત્યેક ગામ દીઠ મહેસૂલ નક્કી કરવામાં આવતું કે ભાઈ એક વર્ષમાં આ ગામે સરકારને આટલા રૂપિયા મહેસૂલ જમા કરાવવું. તો હવે આ વસ્તુ ડાયરેક્ટ સરકાર એટલે કે ગવર્મેન્ટને નથી આપવાની, પણ જો શું લખ્યું છે, જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. ખ્યાલ આવી ગયો? એટલે કે પ્રત્યેક ગામમાં શું કરે, જે ગામના ખેડૂતો છે, જેની જમીન છે, જમીનદાર છે, બધું જ મહેસૂલ કોને જમા કરાવે, કે જે ગામનો મુખી હોય કે વડો હોય એને જમા કરાવે, અને એ મુખી એ સરકારને પહોંચાડે. તો આ પદ્ધતિ કેવી પદ્ધતિ હતી, તો કે મહાલવારી પદ્ધતિ. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાતંત્ર્ય અને છિન્ન ભિન્ન થયા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થયા. એટલે કે હવે આમાં તો નુકસાન જ કહેવાય ને, કારણ કે કોક વાર એવું થાય કે વધારે વરસાદ પડ્યો, વરસાદ ન પડ્યો, કોઈ પાકમાં રોગ આવી ગયો, કોઈ પણ કારણોસર જો પાકનું ઉત્પાદન ના થયું, તો વ્યક્તિ એટલે કે ખેડૂત કે જમીનદાર મહેસૂલ ક્યાંથી આપે, તકલીફ પડે ને. એટલે આમાં હતું શું કે આ બધી જ પદ્ધતિ કોને લાભદાયક હતી, તો કે બ્રિટિશ સરકારને. કેમ, તો કે એમને વાર્ષિક તો મહેસૂલ મળી જ જવાનું હતું, અને જો મહેસૂલ નતું મળતું તો એ લોકો શું કરતા હતા કે જમીન જપ્ત કરી લેતા હતા. ખ્યાલ આવ્યો? અને પછી એ જમીન વેચી દે કોઈને, એટલે જો મહેસૂલ માંથી પૈસા નથી મળતા તો જમીન વેચીને પૈસા કમાઈ લેતા હતા. એટલે ફાયદો તો કોને હતો, બ્રિટિશ સરકારને જ હતો. નુકસાન તો કે ભારતીય ખેડૂતોને હતું. ચલો નીચે શું લખ્યું છે, જાણવા જેવું. ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપવાનું ક્ષેત્ર હતું. આથી તેણે ખેત પેદાશો ઉપર પકડ જમાવી. એટલે આ તો આપણે પહેલા પાઠમાંથી જોઈ આવ્યા છે કે બ્રિટિશ સરકાર કે જે અંગ્રેજો આવ્યા હતા, એમનું મુખ્ય હેતુ શું હતો કે ભારતમાં જે વસ્તુનું ઉત્પાદન થાય એ વસ્તુને એ લોકો ભારતમાંથી એમના દેશમાં નિકાસ કરાવતા હતા. આ વસ્તુ તો આપણે જોયું. તો જ્યારથી એમને દીવાની સત્તા મળી બંગાળની, તો એ લોકોએ શરૂઆતમાં શું કર્યું, તો કે જે ત્યાંના કર્મચારીઓ હતા એમને કામે લગાયા કે તમે નક્કી કરો કે બંગાળનું વાર્ષિક ઉત્પાદન કેટલું થાય છે, અને એના પ્રમાણે એ લોકો નિકાસ કરતા હતા. ચલો નીચેનું જોઈએ, શું છે, ખેતીની સ્થિતિ. ચલો, બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપની માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેમણે બંગાળ, બિહાર, ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. જો આ કરવાનું કારણ શું, સમૃદ્ધ પ્રદેશો એટલે કે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તુઓનું ઉત્પાદન થતું હોય, તો હવે એવી જગ્યાઓ પર એ લોકોની સત્તા આવી જાય તો એ લોકો મન ફાવે એ પ્રમાણે વસ્તુની નિકાસ કરી શકતા હતા, વસ્તુના ભાવ નક્કી કરી શકતા હતા, કે એ રીતે ભાવ નક્કી કરે કે આપણના ખેડૂતોને નુકસાન થાય પરંતુ ત્યાં બ્રિટનના લોકોને નુકસાન ન થાય. તો એ લોકોએ શું કર્યું કે જે એ સમયના સમૃદ્ધ રાષ્ટ્રો હતા, રાજ્યો હતા આપણા, કે જ્યાં પાક ખૂબ જ પ્રમાણમાં ઉગતો હતો, વસ્તુઓ ખૂબ જ પ્રમાણમાં ઉત્પાદન પામતી હતી, તે જગ્યાઓ ઉપર કઈ તો કે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા સ્થળોએ સત્તા સ્થાપવાની શરૂઆત કરી. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. ઇજારો એટલે કે હક, અધિકાર, કે કોઈ પણ ડિસિઝન, કોઈ પણ નિર્ણય કંપની જ લઈ શકે. ઇંગ્લેન્ડમાં નિકાસ કરનારી જે જરૂરી વસ્તુ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. આથી
કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. વેપારીકરણ એટલે કે જે પણ પાક ઉગે છે કંપની ઈચ્છે તે પ્રમાણે જ એનું બીજા દેશોમાં અથવા તો ખેડૂતોને ઈચ્છે તેટલો જ ભાવ આપે. ખેડૂતો પાસે ઓછા ભાવે ખરીદી શકે. આ પાકોમાં જે પાક વિદેશમાં માંગ હતી એમાં મુખ્ય પાકો કયા હતા? તો કે ઘડી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થયો હતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતા તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જોઈશું. એટલે કે આ જેટલા પણ પાક લખેલા છે એ બધાનું વેપારીકરણ કંપનીની અંડર વેપારીકરણ થતા એ બધી વસ્તુની સ્થિતિ શું થઈ કે વેપારીકરણ થયું તો ખેડૂતોને શું નુકસાન થયું અને બ્રિટિશ લોકોને શું ફાયદો તે વસ્તુ હવે આપણે આગળ જોઈશું. પહેલું શું છે? કાચું રેશમ. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. એટલે કે જ્યારે આપણે ત્યાં એ લોકોને દીવાની સત્તા મળી એ પહેલાની વસ્તુ કે ઇંગ્લેન્ડમાં જે કાચું રેશમ હતું એ ક્યાંથી આવતું હતું? તો કે સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી પર નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. એટલે કે શું કર્યું આ લોકોએ? કેમ? તો કે અહીંયા સત્તા સ્થાપવાનું કારણ શું? કે અહીંયા હતી સત્તા બ્રિટિશ સરકારની તો એ લોકો ઈચ્છે તે પ્રમાણે ભાવ નક્કી કરીને ઈચ્છે તેટલા પ્રમાણમાં કાચું રેશમ એ લોકો એમના દેશમાં મોકલી શકતા હતા. જ્યારે એમને પહેલા રેશમ ક્યાંથી આવતું? સ્પેન અને ઇટાલીમાંથી. તો થાય શું? ઉત્પાદન અમુક વાર ઓછું થાય તો ઇટાલી અને સ્પેન ઈચ્છે એ પ્રમાણે એમને માલ સામાન મોકલે. પણ અહીંયા તો શાસન પદ્ધતિ એમની જ હતી તો એ લોકો ઈચ્છે જરૂર મુજબનું રેશમ એ લોકો એમના દેશમાં મોકલી શકતા હતા. તો કંપનીએ શું કર્યું? ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ કર્યો અને 19મી સદીના અંત સુધીમાં ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. આ વાત થઈ કાચું રેશમ. પછી વાત છે ગળીની. ગળી એટલે ખ્યાલ હોય કે ભૂરા કલરનું પ્રવાહી આવે. આપણને વ્હાઈટ કપડાં ધોતી વખતે ખ્યાલ હોય તો મમ્મી લોકો યુઝ કરતા હોય છે ગળી. હા, તો કે જોઈએ. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. પરંતુ કેરેબિયન દેશોમાં તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી. આથી અંગ્રેજોએ ભારતમાં પોતાની હકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ખ્યાલ આવ્યો? ગળીનું હતું શું? પહેલા તો કે ગળી એટલે કે રંગકામમાં વપરાતું એક દ્રવ્ય છે. એની ખૂબ જ માંગ હતી. એનો ઉપયોગ શેમાં થતો હતો? સુતરાઉ કાપડને રંગ કરવા માટે. એટલે કે કોઈ સાદું કાપડ હોય, આ અલગ અલગ કલરના કાપડ છે કે આ યલો છે કે વ્હાઈટ છે, બધાને રંગ કરવા માટે અલગ અલગ પ્રકારના કલરનો ઉપયોગ થતો હતો. તેમાં થતું એવું હતું કે 1790 સુધીમાં જે ગળીનો પુરવઠો જે જતો હતો યુરોપિયન દેશોમાં એ કેરેબિયન દેશમાંથી જતો હતો. પરંતુ ત્યાંથી જે પુરવઠો આવતો હતો એના ઉત્પાદનમાં ઘટાડો થતા પુરવઠો જે મળી રહેતો હતો એમાં ઘટાડો થયો અને ભારતીય ગળીની માંગમાં વધારો થઈ ગયો. તો અંગ્રેજોએ શું કર્યું કે જે તેમના હકુમત કે સત્તા નીચેના જે સ્થાન હતા કે જ્યાં ગળીનું ઉત્પાદન એ લોકો યુરોપિયન લોકોને વસાવીને ત્યાં ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી. પહેલી હતી નીજ, બીજી હતી રૈયતી. હવે નીજ પ્રથા અને રૈયતી પ્રથામાં ફરક શું હતો એ આપણે આગળ જોઈએ. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. આ કઈ પદ્ધતિ હતી? કે નીજ પદ્ધતિ. કે એમાં ખેડૂતો પોતાના જ હળ, બળદ, સાધનો બધાનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા. છોડ તૈયાર કરે અને જે કાચો છોડ તૈયાર થાય ગળીનો એને એ લોકો કારખાનામાં વેચી લેતા હતા અને પૈસા મેળવતા હતા. જ્યારે બીજી પદ્ધતિ કઈ હતી? રૈયતી. તો આ રૈયતી પ્રથામાં
ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. મોટા ભાગનું ઉત્પાદન આ પદ્ધતિ થતું હતું કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું. કેમ તો કે જો આપણે જોયું ઉપર કીધું કે બાંધ્યા ભાવોએ ખેડૂતોએ ઉત્પાદન ગળીનું જે ઉત્પાદન થાય વેચવું પડતું. બાંધ્યા ભાવો એટલે કે કોઈ ફિક્સ ભાવ હોય કે આટલા જ ભાવે ગળીનું ઉત્પાદન એટલે કે જે છોડ છે એને કાચા માલને વેચવાનું નક્કી હોય ભાવ કે આટલો જ ભાવ હોય, ના તો વધારે ના તો ઓછો એ રીતે. તો એમાં આ ઉત્પાદકોને તો ફાયદો થઈ જાય ને કે કોઈ પ્રોપર ભાવ નક્કી કરી લીધો પછી એમના પ્રમાણે એ લોકો ભાવ વધારીને એ લોકો વેચી શકતા હતા. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા. જોયું શું હાથે કરીને એ લોકો શું કરતા હતા? જે ગળીનો ભાવ હોય એના કરતા ઓછા ભાવે એ લોકો ખેડૂતો પાસેથી ખરીદી લેતા હતા. જ્યારે બહાર એ લોકો એ વસ્તુ ઊંચા ભાવે વેચતા હતા એટલે કે એમને જ ફાયદો હતો અને ખેડૂતોને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતા હતા. જો ખેડૂત ઇનકાર કરે કે ભાઈ ના મારે આ કામ નથી કરવું તો તેના ઉપર જુલમ કરવામાં આવતો અને તેના પાકને નાશ કરી દેવામાં આવતો. એટલે કે એનું જે પાક થયેલો છે એને બધો જ બાળી દેવામાં આવે એટલે કે નાશ કરી દેવામાં આવે કે જ્યારે ખેડૂત એને ઇનકાર કરી દે ત્યારે. ખેડૂતો ઉપર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિ આચરતા, ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂત સામે ફરજિયાત વાવેતર કરાવતા હતા. કંપનીના શાસકો તેના અમલદારો ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા એટલે ખેડૂત કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. એટલે કે આમાં થાય શું? જે ત્યાંનો ગળીનો ઉત્પાદક હોય એક ખેડૂત પાસેથી કોઈ પણ રીતે ત્યાં ગળીનું ઉત્પાદન કરાવે તો ખેડૂત આગળ સરકારમાં ફરિયાદ કરે પણ થાય શું? બધા ભળેલા હોય તો ખેડૂતની ફરિયાદ કોઈ સાંભળતું હતું નહીં. આ અસંતોષને કારણે ઈસવીસન 1859 થી 60 વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા. કે આનો વિરોધ તો થાય ને, કોઈ વસ્તુ ખોટી થતી હોય તો એનો વિરોધ તો કરવામાં આવે જ. ત્રીજી વસ્તુ છે કપાસ. જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી પાક છે એમ કપાસ એ પશ્ચિમ ભારતમાં મહત્વનો વેપારી પાક છે. ઈસવીસન 1780 ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થયા. હવે એક વસ્તુ તમે જોઈ, કોઈ પણ પદ્ધતિ આવે કોઈ પણ થાય તો નુકસાન હંમેશા ભારતીય ખેડૂતોને જ થતું હતું. કેમ તો કે એ લોકો કોઈ પણ પ્રકારનો પાક વાવતા હતા તો એ પાક જે બ્રિટિશ સરકાર હતી એ ઓછા ભાવે વેચવામાં ફરજ પાડતી હતી કે ના ભાઈ તમે તમારો ભાવ ઓછો જ લો. કેમ તો કે એમને ફાયદો થતો હતો, એ લોકો ઊંચા ભાવે આગળ એનું વેચાણ કરી શકતા હતા. તો કે આ કોઈ પણ પદ્ધતિ હોય કોઈ પણ પાક હોય બધામાં નીચા ભાવને કારણે ખેડૂતો કેવા બન્યા? પાયમાલ એટલે કે પૈસા વગરના બન્યા. કેમ તો કે એ લોકોને પાક ઉગાડવા માટે ખાતર જે બધાની જરૂર પડતી હોય બધાના ભાવ હોય, પૈસા ખર્ચીને ખેડૂતે પાક ઉગાડ્યો હોય પરંતુ પાકનો ધાર્યો ભાવ મળતો ન હતો તેથી તેઓ પાયમાલ બની ગયા. આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી, ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાકો હતા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી ઊંચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. જો શું કરતા એ લોકો કે ખેડૂતોને પહેલેથી પૈસા આપે, ધિરાણ એટલે કે વ્યાજે પૈસા આપે કે લો તમે ખેતી કરો અને પછી એમની પાસેથી ઓછા ભાવે વસ્તુ ખરીદી લે તો નુકસાન ખેડૂતને થાય. એટલે ખેડૂત શું થાય? દેવેદાર એટલે કે દેવું થઈ જાય ખેડૂતને. અને છેલ્લે જે એમનો પાક હોય એ નીચા ભાવે વેપારી પાક ખરીદવામાં આવતો. આથી વેપારીઓને ભારે નફો મળતો પણ ખેડૂતો વધુ ને વધુ ગરીબ બનતા હતા. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા. આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. એ થાય ને, કોઈ ધારો કે દેવેદાર બની જાય તો એ કરે શું? એની જમીન કોકને આપી દે, પૈસા મેળવે અને સરકારનું દેવું પૂરું કરી લે. પછી એ જ જમીન કે જે તેની હતી એ બીજાને વેચી લે અને ત્યાં જ એને કામ કરવું પડતું હતું.
એટલે કે ખેત મજૂર તરીકે કામ કરવું પડતું હતું પોતાની જ જમીનમાં, જમીન વિહોણા થયા બાદ. એટલે કે આમાંથી ફાયદો બ્રિટિશ સરકારને થતો હતો, કારણ કે એ લોકો ઇંગ્લેન્ડમાં આ કાચો માલ મોકલતા હતા. એટલે ઇંગ્લેન્ડના જે ઉદ્યોગો હતા એ આપણા કાચા માલને કારણે સમૃદ્ધ બની ગયા. તો ખ્યાલ આવ્યો? આજે આપણે શું જોયું કે આપણા જે માલ સામાન આપણે ત્યાં ઉત્પાદન થતું હતું એને નીચા ભાવે આપણા ખેડૂતો પાસેથી ખરીદીને પોતાના દેશમાં એની નિકાસ કરતા હતા, કે જેનો ફાયદો ઇંગ્લેન્ડ જેવા યુરોપિયન દેશોને થતો હતો અને નુકસાન આપણા ત્યાંના ખેડૂતોને થતું હતું. આપણે અલગ અલગ પદ્ધતિઓ પણ જોઈ કે અલગ અલગ ગવર્નર જનરલે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ અપનાવી વેપાર ધંધો કરવા માટેની, પરંતુ દરેકમાં નુકસાન તો આપણને જ હતું, ક્યાંય આપણો ફાયદો હતો નહીં એમાં. ત્યારબાદ આપણે જોયું ખેતીના અલગ અલગ પ્રકારના પાકો, એમાં કઈ રીતે એ લોકોએ પોતાનું મહેસૂલ વધાર્યું, કઈ રીતે પાકોને નીચા ભાવે ખરીદ્યા, કઈ રીતે ખેડૂતોને નુકસાન થયું, એ બધી જ વસ્તુ આપણે આજે જોઈ. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં આપણે જનજાતિઓની સ્થિતિ, કે આ વસ્તુ જોઈ આપણે પહેલા માલ સામાનની, પછી જનજાતિઓની સ્થિતિ કેવી થઈ બ્રિટિશ સરકારના શાસન પદ્ધતિમાં, એ વસ્તુ હવે આપણે આના પછીની વિડીયોમાં જોઈશું. તો આજની વસ્તુ ખ્યાલ આવી ગઈ? એક વખત પાર્ટ વાંચી લેજો તો તમને થોડું વધારે ખ્યાલ આવશે. ઓકે.